ભૂપેન્દ્રભાઈ, તમારા પાસે જ ખાણ ખનીજ વિભાગ છે, તેમ છતાં આ રાજ્યમાં બેફામ ખનન થઈ રહ્યું છે, તે કેમ રોકી શકતા નથી? કે પછી તમારા અધિકારીઓ છે તેમને આ ખનન રોકવામાં કોઈ રસ નથી? આ સવાલો એટલે ઊભા થઈ રહ્યા છે કે ગુજરાત વિધાનસભામાં અનેક વખત બેફામ જે ખનન રાજ્યમાં થઈ રહ્યું છે તેના પ્રશ્નો ઉપસ્થિત થઈ ચૂક્યા છે। આજ સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ પણ આ મામલે ઉગ્ર રજૂઆત કરી હતી, તેમ છતાં પણ આજે પરિસ્થિતિ ઠેરની ઠેર છે અને આજ ખાણ ખનીજ વિભાગના કમિશનર ધવલ પટેલ ઉડાઉ જવાબ હવે આપી રહ્યા છે। આ વાત કરી રહ્યા છે કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગુજરાત વિધાનસભામાં અનેક વખત સવાલો ઉપસ્થિત થયા હતા કે રાજ્યમાં જે ખનન થઈ રહ્યું છે તે રોકવામાં આવે। ખનન માફિયાઓ સરકારી અધિકારીઓ અને આમ નાગરિકો પર હુમલો કરે છે, તેમ છતાં સરકાર આકરી કાર્યવાહીના કેમ આદેશ નથી આપતી? આવા અનેક સવાલો આજ વિધાનસભાના હાઉસમાં ઉપસ્થિત થયા હતા અને આ ખાણ ખનીજ વિભાગ છે તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પાસે છે, તેમ છતાં તેમના અધિકારીઓ આ ખનન કેમ રોકી નથી શકતા? આ ખનન માફિયાઓને કેમ ડામી નથી શકતા? નેવ વિધાનસભાના જે ધારાસભ્ય છે સોમનાથના વિમલ ચુડાસમા તે ફરી એક વખત સામે આવ્યા છે અને ચોરવાડ શહેરમાં જે પ્રકારે બિલ્ડિંગ લાઇમસ્ટોન છે તેની ચોરી એક લાંબા સમયથી થઈ રહી છે, તેમ છતાં તે બંધ નથી થઈ રહ્યું। ગાંધીનગર અને તેમણે આ કમિશનર છે ધવલ પટેલ ત્યાં સુધી તેમણે રજૂઆત કરી છે, તેમ છતાં આજે પણ પરિસ્થિતિ ઠેરની ઠેર છે અને ફરી એક વખત તેમણે આ મામલે અવાજ ઉઠાવ્યો છે। મારું નામ વિમલ ચુડાસમા છે। નેવ સોમનાથના ધારાસભ્ય તરીકે સેવા આપું છું। ત્યારે સમગ્ર ગુજરાતમાં એમ મારું શહેર ચોરવાડ જે જૂનાગઢ જિલ્લામાં આવેલું છે, તાલુકો માળિયાહાટીના, આજે વરસાદની સિઝન હોય તો વરસાદની સિઝન પહેલાં ખેડૂત લોકો એક ટ્રેક્ટર માટી ભરીને પણ જતા હોય તો તાત્કાલિક પોતાની ખેતી કરવા માટે થઈને તોય આજે ખનીજના અધિકારી દ્વારા તાત્કાલિક એને પકડવામાં આવે છે, દંડ દેવામાં આવે છે। આજે સમગ્ર ગુજરાતમાં ખેડૂતો પોતાની ખેતી માટે માટીનું એક ટ્રેક્ટર નથી લઈ જઈ શકતા, ત્યારે આજે ચોરવાડ શહેરમાં જે ધમધમતી ખાણ ચાલી રહી છે એ મેં માર્ચ મહિનામાં આ રાજ્યના ખનીજના કમિશનર ધવલ પટેલને એમને પત્ર લખેલો, વિધાનસભામાં પણ આ પ્રશ્નો ઉપાડેલો અને મુખ્યમંત્રીશ્રીને પણ પત્ર લખેલો। અવારનવાર માર્ચ મહિનાથી લઈને અત્યાર સુધી મેં અનેક પત્રો જે કમિશનરશ્રીને લખેલા અને કમિશનર ધવલ પટેલને જે ખનીજના કમિશનર છે ગુજરાત રાજ્યના, એને અવારનવાર ટેલિફોનિક પણ વાત કરેલી। કાલે મેં એમને ટેલિફોન કરેલો કે તમને આટલા સમયથી ટેલિફોન કરું છું, તમને પત્ર લખેલું છે, આજે જે બેલાની ખાણો છે એ ધમધમી રહી છે અને તમને દર વખતે ફોન કરું ત્યારે તમે એમ કહો છો કે હું જોઈ લઉં છું, પણ કઈ પ્રકારનું તમે જોવા માગો છો મને સમજાતું નથી। આજે 200 કરોડની ઉપરની ખનીજ ચોરી ચાલુ છે, એ ખાડાઓમાં આપવામાં આવે તો 200 કરોડની ઉપરનું ખનીજ દંડ થઈ શકે છે। ત્યારે મેં કાલે એમને લખેલો કે અત્યાર સુધી તમે જોઉં છો પણ તમે એકવારના કાર્યવાહી કરેલી નથી। તમારા ખનીજના અધિકારી આવે છે, આટો મારીને વહી જાય છે, તો તમે પણ ત્યારે તમારી ફ્લાઇંગ સ્કોડ છે એ ફ્લાઇંગ સ્કોડને પણ મોકલતા નથી। તો એનો મતલબ એ છે, મેં એવું કીધું કે મને લાગી રહ્યું છે કે હપ્તા તમારા સુધી પણ પહોંચી રહ્યા છે। એ વાત સાંભળતા એમને તાત્કાલિક મારો ફોન કાપી નાખેલો। પછી મેં એને વારંવાર ફોન કરેલા પણ એને ફોન એમને મારો ફોન ન ઉપાડેલો અને આજે પણ મેં રાહ જોયેલી, હજી પણ મારા ચોરવાડ શહેરમાં જે બિનકાયદેસર જે ખનીજ માફિયાઓની ખાણ બેફામ ચાલી રહી છે, એનો મતલબ એ થયો કે ખનીજના કમિશનર ધવલ પટેલ સુધી પણ હપ્તા પહોંચી રહ્યા છે, એ પોતે પણ હપ્તા લઈ રહ્યા છે। હવે હું સરકારને લખવાનો છે, પત્ર લખવાનો છે, સરકારને પણ રજૂઆત કરવાનો છે કે આ ધવલ પટેલ છે એ હપ્તા લઈ રહ્યા છે તો સરકાર શું એની ઉપર કાર્યવાહી કરશે કે નહીં? અને જો સરકાર એની ઉપર કાર્યવાહી ન કરે આવા અધિકારીઓ ઉપર, તો એનો મતલબ કે આ હપ્તાઓ છે એ કમલમ સુધી પણ જઈ રહ્યા છે અને કમલમ સુધી જઈ રહ્યા છે એના મતલબ અધિકારીઓથી લઈ અને કમલમ સુધી હપ્તા જઈ રહ્યા છે। ત્યારે જો એની ઉપર સરકાર દ્વારા ગુજરાત રાજ્યની સરકાર દ્વારા કાર્યવાહી કરવામાં આવે તો અમે સમજ્યું કે ધવલ પટેલ સુધી જ હપ્તા જઈ રહ્યા છે। ત્યારે મારી તાત્કાલિક વિનંતી કે તાત્કાલિક ધોરણે આ જે ખાડાઓ છે એ બિનકાયદેસર ખનીજ જે બેલા લાઇમસ્ટોન છે
એ બંધ કરાવવામાં આવે અને ખાડામાં આપવામાં આવે અને તાત્કાલિક ધોરણે એને જે કંઈ નીતિ નિયમ મુજબ દંડ દેવામાં આવે, FIR કરવામાં આવે અને FIR કરવામાં આવે, જેનાથી બીજી વાર કોઈ ખનીજ માફિયાઓ આવી રીતે બેફામ ખનીજ ચોરી ન કરી શકે. આમ જે પ્રકારે ગુજરાતમાં વાત કરો તો સુરેન્દ્રનગર જિલ્લો છે, આ જિલ્લામાં પણ બેફામ ખનન થઈ રહ્યું છે. આ સોમનાથ વિધાનસભામાં પણ સતત ખનીજ ચોરીઓ થઈ રહી છે. ધારાસભ્ય વારંવાર અધિકારીઓને રજૂઆત કરે છે, ગુજરાત વિધાનસભામાં અવાજ ઉઠાવે છે, તેમ છતાં પણ આજે પરિસ્થિતિ કેમ ઠેરની ઠેર છે તે સૌથી મોટો સવાલ છે. સવાલ ઊભો થઈ રહ્યો છે આ કમિશનર ધવલ પટેલના સામે કે આ સોમનાથ વિધાનસભામાં જે પ્રકારે આ ધારાસભ્યના આરોપ છે તે આરોપ મુજબ આ ખનન કેમ રોકાઈ નથી રહ્યું. આ પ્રકારના સમાચાર, પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.